કરજણ કરમડી રોડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય થવા પામ્યું છે. તેને લઈને લોકોમાં ત્રાહિમામ. કરજણ કરમડી રોડ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય થતાં વાહન ચાલકો સહિત ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદના પગલે રસ્તાઓ પર કિચડ ફેલાતા બાઇક ચાલકો સ્લીપ ખાઈને પડી રહ્યા છે. કરમડી રોડ પર ચાલી રહેલ ખાનગી સોસાયટીના માટીકામને લઈને વરસાદના પાણી સાથે માટી ધોવાઈ આવતા રોડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય થવા પામ્યું છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે માર્ગ મકાન વિભાગ, કોન્ટ્રાક્ટર સહિત તંત્રને અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ થયો નથી. ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. રોજના વાહન ચાલકો તેમજ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે આ રોડ જોખમવાળો સાબિત થઈ રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક તેને યોગ્ય કાર્યવાહી કરે. આ સોસાયટીનું બાંધકામ ચાલે છે. 4 સોસાયટીઓ બને છે. આ લોકો પીળી માટી નાખી અંદર વાહનો જાય અને રોડ પર આવે છે. તો આની અરજી અમે 2 મહિનાથી આપી છે કે આ ગંદકી ના થાય. ચોમાસા પહેલા આપી હતી, કોઈ જ કાર્યવાહી નહીં કરી અને કેટલી ગાડીઓ સ્લીપ થઈ ગઈ. આ રોડ સુધી, અડધા રોડ સુધી આ માટી આવી ગઈ છે, પીળી માટી. બંને બાજુની તકલીફ છે અને અત્યારે તમે પગ મૂકો સ્લીપ થઈ જાય છે. આ કરમડી થી કરજણ જતો મેઇન રોડ છે. અમે મામલતદારની રજૂઆત કરી છે અને બધી સોસાયટી વાળા નોટિસો આપી છે. પંચાયતે પીડબ્લ્યુડી માં જાણ કરી છે. કરમડી થી કરજણ થી કરમડીનો જે રોડ બને છે એની આજુબાજુ સોસાયટીઓ બને છે. એ સોસાયટીઓની રોડની જે ગટર છે બાજુમાં પોંખ કહેવાય ને, એની અંદર એ લોકોએ પીળી માટી પૂરી છે અને પોતાનું જગ્યા કવર કરી લીધી એવી આ રોડની જગ્યા. એટલે જવા આવવાની અંદર હજારોની સંખ્યામાં વાહનો જાય છે. અવર જવરમાં મુશ્કેલી પડે છે. હાલમાં પણ જોશો તો બી તમે રોડ પર બધા વાહનો ઉભેલા છે ને જવાય આવા એ છે નહીં. ચીકણી માટી છે. 2-3 ફેરા તો માણસો ગભરી પડ્યા છે. હાથમાં વાગ્યું તે કોની કેસ કરવો અમને એ પણ અમને ખબર નહીં. અને આ અંગે પીડબ્લ્યુડીએ જાણ કરી છે કે તમારી અંદર આવે છે જગ્યા તો તમે ક્લિયર અમને બંને બાજુની કરી આપો એવી અમારી માગણી છે. આ વરસાદ થયો છે ને એ લોકોએ જે અત્યારે સોસાયટીની જે બાંધકામ ચાલે છે એ લોકો પોતાનો રસ્તો ક્લિયર કરવા સારું એ લોકોએ માટી પુરાવી છે. એમની અંદર પુરાવી છે અને રોડ પર પુરાવી છે અને આગળ બી પાક્કું જ કરી દીધું રોડની બાજુ અને પોતે ગાડીઓ મૂકે છે અંદર. જે રોડની સાઈડ છે તેની અંદર ગાડીઓ મૂકે એ લોકો. આ બાબતમાં પીડબ્લ્યુડી જાણ કરી હતી. ભૂતકાળની અંદર બી મેં પીડબ્લ્યુડીમાં લેખિતો કરેલી છે રોડ તોડવા માટેનું. આ રોડ પર એ બમ્પર મૂક્યા હતા એ પણ એ લોકોને અરજીઓ કરી હતી તોડાય.